ગરબાની અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદગી થઈ છે ત્યારે યુનેસ્કોએ પસંદગી કરતા સીએમએ ટ્વીટ કરીને માહિતી આપી। ગરબાની જૂની પરંપરા આજે પણ જીવંત છે। યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે તેની પસંદગી કરી। વિશ્વભરમાં આવેલા વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે। ગુજરાતના લોકોને સીએમ ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા। જગદંબાની ઉપાસના આપણા જે ગરબા છે એ ગરબાને યુનેસ્કોએ એક સાંસ્કૃતિક ધરોહર તરીકે સ્થાન આપ્યું છે। સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓને અભિનંદન આપું છું। બહુ રાજી થાઉં છું। દરેક કલાકારો ગરબાના ગરબા રમવાવાળા બધાને અભિનંદન અને એની સાથે સાથે વિનંતી કરું છું આપણી આ સાંસ્કૃતિક ધરોહર હચવાય એટલે ગરબાને ખાલી આપણે એક ડિસ્કો દાંડિયો ન માની અને આની આ ધરોહર આમને હાચવી અને કાયમના માટે ગૌરવ લઈ શકી। શક્તિની હાસી ઉપાસના ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી છે એક એક શક્તિ નારી શક્તિના રૂપમાં રમતી હોય એ તરીકે જોઈ અને આ ગરબાનું મહત્વ જે છે તો જગદંબા જે તું તલ તલમાં ગતલ વિતલમાં ભૂતલ ભલમાં સબથલમાં જલનિધિ અનગલમાં અનિલ અનલમાં દર્શત દલમાં દીવતલમાં પુષ્કર પરિમલમાં પબ ઉપલમાં એમ જેમ તત્વ શિવ શક્તિનું એક તત્વ રમી રહ્યું છે એના રૂપમાં ગરબાને આપણે જયારે જોઈએ છીએ અને રમીએ છીએ તો એ બહુ ગૌરવની વાત છે। ખૂબ ગૌરવ થાય છે ભગવતી બ્રહ્માંડ ભાંડોદરીના આ ગરબા અને એના માટે બધાયને ખૂબ ખૂબ બધાઈ। આજે આપણા સૌ માટે ગૌરવની વાત છે। મારું તમારું આપણા સૌનું આખા ગુજરાતની ઓળખ। એમ કહેવાય છે કે ગુજરાતી ગમે ત્યાં જાય એ દુનિયાના કોઈ બી ખૂણે હોય જો ગરબા વાગે તો એના પગ જાતે ને જાતે ચાલતા થઈ જાય। આપણા સૌ ગુજરાતીઓ માટે આજનો દિવસ એ ખૂબ મહત્વનો છે। આપણા માટે આપણી ઐતિહાસિક ધરોહર આપણો ગરબો આજે યુનેસ્કો દ્વારા એને 2023ના જે મહત્વના જે નિર્ણયો છે મહત્વના જે ડિક્લેરેશન છે એમાં આજે ગરબાને દુનિયા સુધી પહોંચાડવાનો એક મહત્વનું ડિક્લેરેશન યુનેસ્કો દ્વારા કરવામાં આવ્યું છે। આજે ગુજરાતભરમાં તમામ જિલ્લાઓમાં ગરબાને અને આ નિર્ણયને અને આ ડિક્લેરેશનને વધાવવા માટે ગુજરાત સરકાર દ્વારા અને રાજ્યની સૌ એનજીઓએ સાથે મળીને અમદાવાદના ભદ્રકાલી માતા મંદિર પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। એ જ રીતે બનાસકાંઠામાં મા અંબાના ધામમાં અંબાજી મંદિર પર કરવામાં આવ્યું છે। પાવાગઢમાં કરવામાં આવ્યું છે। મહાકાલી માતા મંદિર તલેટી પાવાગઢ ખાતે બી આયોજન કરવામાં આવ્યું છે। એ જ રીતે મહેસાણામાં બહુચરાજી મંદિરમાં બી મોટું આયોજન કરવામાં આવ્યું છે। આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાત્રે 8:30 વાગે ભદ્રકાલી મંદિર પર આ નિર્ણયને અને આ ડિક્લેરેશનને વધાવવા માટે પોતે બી ભદ્રકાલી મંદિર પર દર્શન કરીને ગરબાને વધાવવા માટે અને ગરબાના કલાકારોને વધાવવા માટે ત્યાં પધારવાના છે। રાજ્યના સૌ જિલ્લાઓમાં એક એક જગ્યા પર આજે રાત્રે સાંજે 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું।